જય શ્રી કૃષ્ણ મિત્રો, જેમ તમે થંબનેલમાં જોયું દૂધીનું સોયાવડીવાળું સૂપ બનાવ્યું છે આજે. બિલકુલ સોયાવડી ફીલ ના થાય એવી રીતે. તો એ સોયાવડીના પાવડરથી તો એ બતાવીશું કેવી રીતે બનાવું છું હાઈ પ્રોટીનવાળું દૂધીનું સૂપ. અને આજની દિનચર્યા બતાવીશ, આજનો ડાયટ પ્લાન બતાવીશ અને મારી એક્સરસાઇઝ શું કરી છે આજે મેં એ બતાવીશ. બરોબર છે, આજે મેં મારી જાતે કરી હતી, કોઈ વિડીયો જોઈને નથી કરી. તો ચલો આજની દિનચર્યા સ્ટાર્ટ કરીએ. સવારની શરૂઆત થઈ 7 વાગે અને મેં જીરા પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. રાતે પર જીરું હતું, અત્યારે ઉકળવા મૂકી દીધું હતું. મહેકને મમ્મીને બધા નાસ્તો કરવા બેસી ગયા હતા. મહેક દુકાનેથી આવી ગયા હતા એટલે અમારે તો દુકાન 5 વાગ્યામાં ખુલી જાય એટલે એ તો વહેલા વહી ગયા હોય, પછી નાસ્તો કરવા 7 વાગ્યા આસપાસ આવે. અને આપણું જીરા પાણી જો હતું ગરમ હતું એટલે પી લીધું. અને જો ગયેલમાં વાગ્યા હતા 7:45 એટલે મારા સસરા આજે થોડુંક મોડું થઈ ગયું હતું એને, એટલે એ નાસ્તો કરતા હતા અને હું પણ નાસ્તો કરવા બેસી ગઈ હતી. આજે મેં સાંજના બનાવેલા મુઠિયા ઢોકળા હતા ઘરમાં, ટાઢા મતલબ, એને દહીં ખાઈ લીધું હતું. ગાયનું દહીં છે. અને બપોર વેટ છે ને મેં આજે દૂધીનું સૂપ બનાવ્યું હતું. તો એ દૂધીનું સૂપ બનાવવું એ પ્રોસેસ તમને બતાવું છું. દૂધીને પહેલાં વ્યવસ્થિત રીતે છાલ ઉતારીને આવી રીતે સુધારી લીધી અને ઝીણે ઝીણે નહીં પણ મીડિયમ સાઇઝના કટકા કરીને એક તપેલીમાં મેં ભરી લીધી હતી બધી કટકાને. ને પછી છે ને મેં એને બાફવા મૂકી દીધી હતી. એટલે એમાં થોડુંક નમક નાખ્યું હતું અને થોડુંક એવું પાણી નાખ્યું હતું. ને દૂધીમાં શું પાણી વછૂટે એટલે બહુ ઝાઝું પાણી ન નાખવું, થઈ જાય. નીચે દાળ બાફવા મૂકી હતી અને દૂધી મૂકી હતી આવી રીતે. ને જો આ ટમેટા તો કેવા ચકચકતા હતા અને મેં સુધાર્યું તો અંદરથી ખરાબ નીકળ્યું. એટલે મેં કીધું આ ટમેટું સરસ દેખાતું હતું અંદર તો જો. એટલે પછી બીજું ટમેટું લીધું સુધાર્યું એટલે દાળમાં દૂધીના સૂપમાં બેયમાં થઈ જાય એમ વિચારીને મેં એક મોટું ટમેટું લીધું હતું. જો મેં શું શું સુધાર્યું છે સૂપમાં નાખવા માટે બતાવી દઉં કે આદું થોડુંક છે ખમણી લીધું છે, ટમેટા, ડુંગળી, લસણની ચટણી અને લીંબુ મરચું લીધું છે. તો લીંબુ ને ટમેટું બે ને આદું એ તો મેં દાળ અને દૂધી બે માટે છે. એટલે રૂટીન બધાની જે તુવેર દાળ વઘાડું ને એના માટે પણ. દૂધી બફાઈ ગઈ હતી જો આવી રીતે, એટલે મેં એને ગ્રાઇન્ડ કરી નાખી બ્લેન્ડરથી. અને સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ ને એટલે એને મેં છે ને ગાળી લીધું. ને આ જે દૂધીનો પલ્પ જેવું ભાગ હોય ને જે આમ ખુરદુરું એ બધું નીકળી જાય, પાણી જ રહીએ એમ. કારણ કે આપણે દાળમાં મસૂરની નાખવી છે બાફેલી, તો મસૂરની દાળને કારણે થિકનેસ નહીં તો પછી વધારે થઈ જાય. એટલે મેં દૂધીને આવી રીતે સરસથી ગાળી લીધી અને દૂધીનો પલ્પ સરસથી બધો આવી ગયો એમ ગયણામાં. એટલે એ કાઢી નાખો. અને મેં આ જે દાળ હતી ને મસૂરની બાફેલી એ પણ એ થોડી ઘાટી જ હતી એકચ્યુઅલી, તો એ નાખી દીધી પ્રોટીન મળે કરીને. અને દાળને દૂધીને વ્યવસ્થિતથી મિક્સ કરી દીધી મેં. અને પછી એમાં મેં નાખ્યું હતું સોયાવડીનો પાવડર. સોયાવડીનો પાવડર છે ને એ મેં જે વિડીયો એક બનાવ્યો છે ને એમાં બતાવ્યું છે, જે રેગ્યુલર જોવા એને ખબર છે, પણ કોઈ નવા આવ્યા હોય તો હું જણાવી દઉં. અહીં સ્ક્રીનશોટ બતાવી દઈશ હું કે એ કયો વિડીયો છે. તમે પણ અહીંયા આઈ બટનમાં લિંક એ મૂકી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકશો કે સોયાવડીનો પાવડર મેં કેવી રીતે બનાવ્યો છે. અને હું લગભગ રોજે ખાવામાં એ ઉપયોગ કરું જ છું. એનાથી સ્વાદમાં ખબર પડતી નથી અને આપણને પ્રોટીન પૂરેપૂરું મળી જ રહે છે. એટલે હું ઓલમોસ્ટ ડેલી 30 ગ્રામ સોયાવડીનો પાવડર લઉં છું. તો જો આ દૂધી અને મેં દાળને મિક્સ કરીને પાછું બ્લેન્ડર ફેરવી દીધું. એટલે અને આ જો આ છે સોયાવડીનો પાવડર જે હું વાત કરતી હતી નહીં, તો આ બોટલમાં ભર્યો છે થઈ રહે એટલે હું પાછો બનાવી લઉં એમ. એટલે જો આ 1 ચમચી છે ને મેં વજન કર્યો તો મારા ઘરમાં નાનો વજન કાંટો છે ને એમાં તે 12 ગ્રામ થાય. એટલે મેં આવી છે ને 30 ગ્રામ જેટલું થાય ને એટલું એકચ્યુઅલી નાખી દીધું છે. અને આમાં મિક્સ કરી દીધું વ્યવસ્થિતથી, એકદમ હલાવી ઘોળી અને જરાય લમ્પ્સ ના રહીને એવી રીતે મિક્સ કરી દીધું છે. અને આ આપણું દૂધીનું સૂપ બનાવવા માટેનો બેઝ તો રેડી થઈ ગયો છે. હવે એને ટેસ્ટ આપવા માટેની પ્રોસેસ કરીએ આપણે. તો મેં જો ચીમનીને મારા હાથના ઈશારે ચપટી વગાડતા ચાલુ કરી દીધી. અને મેં છે ને તેલ થોડુંક લીધું છે, 1 ચમચી જેટલું જ. રાઈ જીરું નાખી દીધું ને થોડુંક રાઈ જીરું તેટલું એટલે હિંગ નાખી દીધી. એટલે હિંગનો વઘારની સુગંધ મસ્ત લાગે ને અમે ગુણકારી ગેસ ન થવા દે આપણને. ને પછી જો લસણવાળી ચટણી ને ડુંગળીને બધું નાખી દીધું અને થોડીક વાર કકડાવી નાખ્યું લસણવાળી ચટણી અને ડુંગળીને. અને એ થોડુંક સંતળાઈ જાય ને પછી મેં છે ને એમાં નાખી દીધું આ શું કહેવાય ટમેટું ને લસણ તો નાખી દીધું હતું ઓલરેડી. અને એમાં પછી મેં બધું મિક્સ કરીને થોડીક વાર એને પાકવા દીધું, કકડવા દીધું. એટલે થોડુંક એ પાકી જાય ને એટલે મેં એમાં નમક નાખ્યું અને જે રેગ્યુલર મસાલા હોય આપણે ચટણી, ધાણા, જીરું, હળદર એ બધું જ નાખી દીધું. એટલે એકદમ સિમ્પલ છે, મેં એમાં કાંઈ બીજું એક્સ્ટ્રા નાખ્યું નથી. અને જે આપણું આ દૂધી દાળવાળું પલ્પ હતું ને, મતલબ જે દૂધીને દાળવાળું પાણી એ ઘાટું પાણી જરાક એ નાખી દીધું. થોડુંક ઘાટું હતું વધારે એટલે મેં પાણી નાખી દીધું. લીંબુ છે ને હું ક્યારે ઉકળતું હોય ત્યારે નથી નાખતી, કારણ કે આપણા શરીરમાં
શરીરમાં વિટામિન સી આપણે બધા જ જે પોષક તત્વો હોય એને એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે. તો મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે લીંબુને છે ને ઉકળતું હોય ને એમાં ન નખાય તો એનું ગુણ ઓછા થઈ જાય, એવું ક્યાંક વાંચ્યું હતું. એટલે સાચું કે ખોટું ખબર નહીં, પણ એટલે હું છે ને જ્યારે ખાઉં ને ત્યારે જ લીંબુ નીચું છું. એટલે ગરમો કરી દીધો બંધ, મતલબ મસાલ્યો, અને જો ધાણા ભાજી હારી પેટની નાખી દીધી એટલે આપણને મસ્ત મજા આવે હરિયાળીવાળું ખાવાની, મતલબ પીવાની એમ. અને લીંબુને નીચવી નાખ્યું અંદરથી. હવે જમવા બેસવું હતું ને એટલે મમ્મીને મહેક તો જમવા બેસી ગયા હતા, એની રોટલી કરી દીધી અને મારું સૂપ રેડી થઈ ગયું. એટલે હું પણ ગરમ ગરમ સૂપ, મેં કીધું મજા આવશે. ને આ એટલું હેવી લાગે ને કે પછી છે ને આપણે ઢોરાઈ ગયું પછી છે આપણે બીજું કંઈ ખાઈ ન શકીએ. જો આ ટાઈપનું દેખાતું હતું, એકદમ સિમ્પલ અને સરસ, અને ટેસ્ટ ખરેખર સરસ લાગે છે. તમે લોકો પણ ટ્રાય કરજો અને બનાવીને મને કમેન્ટે કરજો કેવું લાગે છે. જો બપોરે 2 વાગ્યા આવ્યા હતા અને અમે લોકો બેસી ગયા હતા જમવા. એ લોકો મમ્મી ને મહેક ને એ લોકો એની થાળી રેડી કરી લીધી ને આપણે તો ખાલી સૂપ જ લેવાનું હતું. એટલે મારે વિચાર હતો પનીર લઉં, પણ મને એમ થયું નહીં ખૂટે, એ જાજુ જ દેખાતું હતું મને, તો મેં પછી પનીર સાઈડમાં ન લીધું અને ખાલી સૂપની મજા લીધી. મેં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને હું સૂપ પીતી હતી અને મહેક અને મમ્મીએ તો જલ્દી જમી લીધું. મારું ગરમ હતી વાર લાગી, હું પછી વહી ગઈ મારા ફેવરિટ ઝૂલામાં. એકલું ટેબલ ઉપર ગમે નહીં, એટલે મારે ઝૂલામાં બેસી અને મેં સૂપ પીધું. ને જો આટલું બાઉલ ભર્યું તો એમાંથી આટલું વધ્યું, હવે નાની વાટકી જેટલું એ નાખ્યું હતું. છાશ પીધી હતી. અને રોંઢે આજે જો મેં એક્સરસાઇઝ બધી કરી હતી, મને આવડી, હજી 2-4 કરી હતી, પણ છે ને મેં આજે વિડીયો જોઈ નથી કરી. મને એમ થયું હાલ મારી રીતે જ કરી લઉં, મને આજે બહુ વધારે કરવાની ઈચ્છા નહોતી. એટલે તો બસ હળવી એવી હલકી એવી એક્સરસાઇઝ કરી લીધી હતી, મને જેવી આવડે એવી. અને આજે ઓછી કેલરી થઈ છે સૂપને કારણે. તો મેં રાતે છે ને સત્તુવાળું દૂધ, જો કપ બતાવ્યો ને, આ કપ ભરીને પીશ અને એમાં આ ચિયા સીડ્સ પણ નાખીશું. તો આજનો દિવસ તો મારો આવો જ રહ્યો. અને મેં છે ને જાંબુ અને ખારેક ખાધી હતી, એ મોબાઈલ એની ઉપર પડ્યો હતો એટલે મેં વિડીયો રેકોર્ડિંગ નથી બતાવ્યું, પણ પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક તમને બતાવી દઉં. એમાં મેં બધું જ વિગતવાર બતાવ્યું છે કે મેં જે કંઈ ખાધું પીધું છે ને એ બધું જ બરોબર છે. તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને એ ટાઈપનું તમે પણ કંઈ પ્લાન કરવું હોય તો કરી શકો છો. અને આ તો મારી દિનચર્યા છે, મારા અનુકૂળતા હિસાબે કરી છે મેં. અને જે લોકો મારા રેગ્યુલર વિડીયોઝ જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે મારી સખીઓ જે થઈ ગઈ છે એકદમથી બેનપણી, એ લોકો મને કોમેન્ટ કરીને પ્રોત્સાહન આપે છે અને મને નવું એમના સવાલો પરથી પણ નવું શીખવા માટેની પ્રેરણા પણ મળે છે અને ઘણું બધું નવું જાણવા માટેનું મને મતલબ કિક મળે છે. તો એ લોકોને ખૂબ ખૂબ આભાર. અને જો તમારે પણ વેટ લોસ જર્નીને રિલેટેડ કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, કારણ કે હવે તો મને 11 kg વજન ઉતારવાનો એક્સપિરિયન્સ છે. તો હું એ ઉપરથી મને જે કાંઈ અનુભવ થયો છે તમને શેર કરીશ, બરોબર છે. અને જે લોકો મારા વિડીયોમાં પહેલી વખત આવ્યા છે, તો મારી પ્રામાણિક સફર તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને વિશ્વાસ ના હોય તમને મારી પ્રામાણિક સફરમાં, તો મારા બીજા વિડીયો પણ જોઈ શકો છો, જેથી તમને ખ્યાલ પડે, બરોબર છે. ચલો હવે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે શનિવાર 4 જુલાઈ 2026 રેડ ક્રોસ માર્કનો નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.